હલો, કેમ છો બધા? મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ. હવે વિન્ટર સિઝન આવી ગઈ, શિયાળો આવી ગયો ને, થોડી ગુલાબી ઠંડી પડવા લાગી છે. અને ઠંડી પડે એટલે બધાના ઘરમાં ચક્કી આવતી હોય છે. તો આપણે આગળ ચક્કીના વિડીયો અપલોડ કરેલા છે. તલની લડુડી છે, મમરાના લાડુ છે અને તલની ચક્કી છે. એવી રીતે આપણે બધા વિડીયો અપલોડ કરેલા જ છે. પણ આજે આપણે ડ્રાયફ્રૂટ ચક્કી લઈ આવ્યા છીએ. કે ડ્રાયફ્રૂટ ચક્કી છે ને બજારમાંથી બધા લઈ આવતા હોય છે અને બહુ મોંઘી પડતી હોય છે. પણ ઘરમાં એવી જ ચક્કી સરસ બને છે અને ઘરમાં ડ્રાયફ્રૂટ લઈ આવી અને ઘરમાં આપણે બનાવી શકીએ છીએ અને બજાર કરતાં પણ સરસ અને સસ્તી બને છે. તો આજે આપણે ડ્રાયફ્રૂટ ચક્કી બનાવીએ. તો તેના માટે મેં ખાંડ લીધી છે, જેને કેરેમલ કરવાનું છે. બદામ છે, કાજુ છે, પિસ્તા છે અને ઘી છે. હવે પિસ્તા મેં આખા રાખ્યા છે. બધાને ક્વોન્ટિટી ઓછી વધુ કરી છે. તમને જે ગમતા હોય એ વધુ ઓછા કરી શકો છો. તો બદામને મેં 2 ફાડા કરીને લીધી છે. આવી રીતે મોટી જ રાખી છે. અને એવી જ રીતે મેં કાજુ પણ એવી જ રીતે રાખ્યા છે. અને પિસ્તાને મેં આખા લીધા છે. ક્વોન્ટિટી તમારા પ્રમાણે તમે વધુ ઓછી કરી શકો છો. તો આપણે શરૂઆત કરીશું. તો પહેલાં આપણે અડધી ચમચી જેવું ઘી લઈ અને કાજુ બદામ ને પિસ્તા છે એને થોડાક રોસ્ટ કરી લઈએ. રોસ્ટ કરવાથી એનો ટેસ્ટ સરસ આવે છે. થોડાક શેકેલા હોય છે તો બહુ સરસ લાગતા હોય છે. પહેલાં બદામ નાખી દીધી છે મેં, કાજુના ટુકડા અને પિસ્તા થોડાક શેકી લઈએ છીએ ને તો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને ઘી ઓછું જ લેવાનું છે, બહુ ઘી નથી લેવાનું. તમે જોઈ શકો છો ખાલી ઘી ઉપર કોટ થયું છે એટલું જ લીધું છે મેં. હવે આને આપણે સરસ થોડુંક શેકી લેશું. બહુ બળી જાય એવું નથી કરવાનું, થોડુંક સાધારણ એને શેકી લેવાનું છે. જો ડ્રાયફ્રૂટ બળી જશે ને તો ટેસ્ટ જરાય સારો નહીં આવે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. સાધારણ એને ક્રન્ચી કરી લેવાના છે તો ટેસ્ટમાં પણ સરસ લાગે અને બજારમાં મળે છે એવી જ સરસ આપણી ચક્કી ઘરે થશે. અને કાજુ બદામને શેકાતા બહુ વાર નથી લાગતી, એટલે ધ્યાન રાખવાનું છે, બળી ન જાય. મારા કાજુ બદામ સરસ શેકાઈ ગયા છે. હું એક પ્લેટમાં લઈ લઉં છું. સુગંધ એટલી સરસ આવી રહી છે ને, કારણ કે ડ્રાયફ્રૂટ ઘીમાં શેકાય છે ને તો બહુ સરસ સુગંધ આવતી હોય છે. હવે આપણે એક બીજું પેન લઈ લેશું. હવે આપણે આ સુગર લીધી છે ને એને આપણે કેરેમલ કરવાની છે. તો એને આવી રીતે પેનમાં ધીમા તાપે મૂકી દેવાની છે. આમાં પાણી નથી ઉમેરવાનું. આ સુગર પોતે જ મેલ્ટ થશે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને ડ્રાયફ્રૂટમાં તમને મેં કીધું એમ કે તમને આમાં જે ભાવતા હોય એ ડ્રાયફ્રૂટ વધારે લઈ શકો છો. અને એક જ ડ્રાયફ્રૂટની બનાવી હોય તો ખાલી કાજુ, ખાલી બદામ, ખાલી પિસ્તા એવી રીતે પણ બનાવી શકો છો. અને અખરોટ છે, દ્રાક્ષ છે, કાંઈ પણ ઉમેરી શકો છો. પણ અત્યારે હું આ 3 ડ્રાયફ્રૂટ લઉં છું. ખાંડ ધીમે ધીમે બધી એકસાથે ચીપકવા લાગશે અને કેરેમલ થવા લાગશે. અને આમાં પાણી કે કાંઈ ઉમેરવાની જરૂર નથી. આપણે આવી જ રીતે એને કેરેમલ કરવાની છે. અને બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે કેરેમલ થશે એટલે પછી વાર નહીં લાગે આમાં અને ફટાફટ થશે. તો એનું ટેસ્ટ ખરાબ ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખજો. થોડીક જ વારમાં હમણાં ખાંડ એમાં કેરેમલ થાય એટલે તમને કેરેમલ કરતાં જો આવડી જાય તો આ ચક્કી બહુ સરસ ઘરે બને છે. અને કોઈ જાતની ચાસણી કે કાંઈ કરવાની જરૂર નથી. તમે જોઈ શકો છો ખાંડ બધી એકસાથે ચીપકવા લાગી છે. અને હમણાં જ બધી ખાંડ એકદમ મેલ્ટ થઈ જશે અને કેરેમલ આપણું રેડી થઈ જશે. કારણ કે બજારમાં ડ્રાયફ્રૂટ ચક્કી છે એ સુગરની જ મળતી હોય છે, એ ગોળવાળી નથી મળતી. પણ અત્યારે ઘરમાં તો લેડીઝો પોતાની મરજી પ્રમાણે રેસીપી બનાવી શકે છે. તો તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. તો ગોળને પણ આવી જ રીતે મેલ્ટ કરવાનું છે, એમાં કાંઈ પણ ઉમેરવાનું નથી. જો ખાંડ એકવાર મેલ્ટ થશે તો ફટાફટ મેલ્ટ થવા લાગશે. ગેસને એકદમ ધીમું રાખ્યું છે, એ ખાસ ધ્યાન રાખજો. જો ગેસ ફૂલ હશે તો કેરેમલ તરત જ બળી જાય છે, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને ખાંડ મેલ્ટ થાય
એટલે આપણે થોડીક વારમાં જ ગેસ બંધ કરી દઈશું. ડ્રાયફ્રૂટ નાખીને તરત જ ગેસ બંધ કરી દઈશું, નકર સુગરનો ટેસ્ટ બળી જશે ને તો ખાવામાં સારી નહીં લાગે. અને આપણું કેરેમલ એકદમ સરસ તમે જોઈ શકો છો. બધી સુગર આપણી મેલ્ટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. અત્યારે મેં ગેસ બંધ કરી દીધું છે. જો સુગર વધારે કેરેમલ થઈ જશે ને તો ચીક્કીનો ટેસ્ટ એકદમ ખરાબ થઈ જશે. અને હવે આ પ્રોસેસ ફટાફટ કરવાની છે આપણે, એટલે કરી લઈએ આપણે. તમારા પાસે સિલિકોન મેટ હોય તો એના માથે કરી શકો છો, પણ બધા પાસે નથી હોતું એટલે હું પણ પ્લેટફોર્મ ઉપર જ બતાવું છું. તો પ્લેટફોર્મ ઉપર આપણે જે મિશ્રણ બનાવ્યું એ લઈ લેશું ને હવેની પ્રોસેસ ફટાફટ આપણે કરવાની છે, નકર કેરેમલ તરત જ થીજી જાય છે. અને મેં અહીંયા કને ગ્રીસ કરીને જ રાખ્યું છે, બળી ન જવાય એનું ખાસ ધ્યાન રાખજો કે બહુ જ ગરમ છે. અને આપણે ધીમે ધીમે વણી લેશું. એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ પ્રોસેસ થોડીક સ્પીડમાં કરવાની હોય છે. ભેગું કરતા જવાનું છે અને આવી રીતે વણતા જવાનું છે. તો મેં અત્યારે પ્લેટફોર્મ ઉપર જ વણી લીધી છે. અને આવી રીતે ચાકો આવે છે ને એનો જ ઉપયોગ આપણે કરીને પીસ કરી લેશું, કે અત્યારે જ આપણે એને પીસ કરી લેવાના છે. તો આપણે પીસ પણ કરી લઈએ. માપ દઈ દેવાનું છે, પછી તરત જ કટ થઈ જશે. એ ડ્રાયફ્રૂટ ચક્કી તમે ઘરે સરસ બનાવી જ શકો છો, એમાં કોઈ નથી, પણ ગરમ છે થોડુંક ધ્યાન રાખવાનું છે. આપણે પીસ કરી લઈએ. તો મેં સરસ નિશાન લગાવી દીધા છે. ઠંડી થવા દઈએ. ઠંડી થઈ જશે એટલે પોતે જ ચક્કી પીસ થઈને નીકળી જશે. અને એક્સ્ટ્રા હોય સાઈડમાં આપણે આવી રીતે લઈ લેવાનું, પણ થોડીક વાર ઠંડી થશે એટલે પોતે ચક્કી સરસ થઈ જશે. તો આપણી ચક્કી ઠંડી થઈ ગઈ છે, તો આપણે એને પીસ કાઢી અને સર્વ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ ઇઝીલી પીસ નીકળી આવે છે. જોઈ શકો તમે કે માર્કેટ કરતાં સરસ અને ટેસ્ટી ચક્કી બની છે. હવે તમને આમાં ફ્લેવર ઉમેરવા હોય તો તમે ફ્લેવર પણ ઉમેરી શકો છો. એકવાર કાપ દઈ દઈએ છીએ ને તો સરસ ચક્કી નીકળી આવે છે. આપણે સર્વ કરી લઈએ. ફ્લેવરમાં તમે ગુલાબની પાંદડી છે, ઇલાયચી છે, કેસર છે, કોઈ પણ ફ્લેવર એમાં આપી શકો છો. તો આપણે સર્વ કરી લઈએ ચીક્કીને. તો તૈયાર છે આપણી સરસ મજાની એવી ડ્રાયફ્રૂટ ચીક્કી, જે મને આ ફ્લેવરમાં ભાવે છે. કે ટ્રેડિશનલ જે છે એના નેચરલ ટેસ્ટ એનામાં જ મને ગમે છે, તો હું આવી જ રીતે બનાવું છું. જો તમને ગમતું હોય તો તમે કોઈ પણ ફ્લેવર મેં તમને આગળ વાત કરી એમ તમે ઉમેરી શકો છો. અને આમાં એવું છે કે તમે કોઈને ઇલાયચી ભાવતી હોય, કોઈને કેસર ભાવતી હોય, તે બધું કરી નાખી શકે છે. અને આ તમે જોઈ શકો છો ચક્કી એકદમ સરસ આપણી ક્રન્ચી થઈ છે. તો એકદમ ઇઝી પણ બને છે અને ટેસ્ટી પણ બને છે ઘરે. તો ચોક્કસ આ રેસીપી તમારા ઘરે બનાવો બધા, અને બધાને ખુશ કરો. અને ઘરમાં બનાવીને રાખશો તો સસ્તી પણ પડશે અને સારી પણ બને છે. થોડીક આપણે ધ્યાનથી કરીએ છીએ તો બધી રેસીપી સરસ બને છે. બધાને મારા જય માતાજી.